મહુવા પંથકના ખેડૂતને કેળાના પોષણક્ષમ ભાવ ન મળતા ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું। છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકોનું વાવેતર વધી રહ્યું છે। ખેડૂતો પરંપરાગત પાક છોડી સારું ઉત્પાદન મેળવવા માટે બાગાયતી પાકોનું વાવેતર કરતા હોય છે, જેમાં નારિયેળી, આંબા, કેળ, જામફળ, સીતાફળ જેવા અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ જો તેના પોષણક્ષમ ભાવ ન મળે તો ખેડૂતોને અંતે નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે। મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા, મહુવા। મેં અહીંયા કેળ કરેલી છે 25 વીઘાની। 25 વીઘાની કેળમાં મારે પોષણક્ષમ ભાવ ન મળતા કાઢી નાખવાની નોબત આવી। અત્યારે સમજો નહીં કે મેં 18 મહિના સુધી એની અરે સતત મહેનત કરીને ભાગીદાર અરે ભાગ રાખી, ભાગ્યને મજૂરી મળે એવું નથી ને મારે તો પીછા આમને રોકાણ કરેલું એટલે જાય જ છે। એટલે આ હિસાબથી 18 મહિનાની અંદર અમારે ઓછાના મેં 15 થી 15 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે ને એ ખર્ચો દેતા હવે અમારે કંઈ વળતર મળતું નથી ને અત્યારે કોઈ કેળાના ભાવ નથી ને ભાવે નથી ને પાછું કોઈ લેવા માટે તૈયાર ન હોય એટલે પરાણે દેવાના થાય। છેલ્લા ખર્ચાના હોય ને એ પૈસા નથી નીકળતા, એના હિસાબે પછી મારે ના છૂટકે કલ્ટિવેટર મારીને નાશ કરી નાખવાનો વાર આવ્યો। ત્યારે બાગાયત પાકની અંદર આવી રીતે નુકસાની હોય। પછી કેળા એવી વસ્તુ છે કે આ રે ની જાજો ટાઈમ ફરજિયાત એને 2-3 દિવસમાં નિકાલ કરવો પડે। રે એવી વસ્તુ હોય તો કાંઈ વાંધો ન હોય, એના હિસાબે આ નુકસાની કરવાનો વારો આવ્યો। ભાવનગર જિલ્લાના ઘણા ખેડૂતો હવે કેળની ખેતી કરવા લાગ્યા છે। આ વર્ષે પણ ઘણા ખેડૂતોએ કેળનું વાવેતર કર્યું છે, પરંતુ હાલ તેના ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ભાવનગર જિલ્લાના મહુવા પંથકના ખેડૂત ભરતભાઈ, જેઓએ પોતાની 25 વીઘા જેટલી જમીનમાં આ વર્ષે કેળનું વાવેતર કર્યું હતું, પરંતુ તેઓને આશા હતી કે જ્યારે ઉત્પાદન આવશે ત્યારે તેમાંથી ખૂબ સારી આવક થશે, પરંતુ જ્યારે કેળાનું ઉત્પાદન શરૂ થયું ત્યારે તેના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી। હાલ ખેડૂત જણાવી રહ્યા છે કે જે કેળાના ભાવ છે તે ભાવથી ખેડૂતનો ખર્ચ પણ ઊભો થઈ શકે તેમ નથી। ભરતભાઈએ કેળાના પોષણક્ષમ ભાવ ન મળતા અંતે કેળાના ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવવાનો નિર્ણય કર્યો। ભરતભાઈએ પોતાના 25 વીઘા જમીનમાં ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવી અને તેનો નાશ કર્યો છે। ખેડૂતે જણાવ્યું કે આ વર્ષે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેના કારણે મારે આ કેળ કાઢી નાખવાનો વારો આવ્યો છે, જેથી મારે 15 લાખ કરતાં પણ વધુની નુકસાની થઈ છે। 18 મહિના સુધી કેળની માવજત કરવી પડે છે અને તેની પાછળ દવા, ખાતર સહિતનો ખર્ચ થતો હોય છે, પરંતુ અંતે પોષણક્ષમ ભાવ નથી મળતા।